અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિ સામે પોલીસનો કડક પ્રહાર. શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી નજીક આવેલી સાહિલ ટેમ્પો કેરિયરની ઓફિસમાં અચાનક દરોડો પાડ્યો. આ ભાડાની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને દરોડા દરમિયાન જુગાર રમતા 6 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગાર્ડન સિટીનો રહેવાસી વિનોદ શર્મા આ જુગારની મહેફિલ સંચાલિત કરી રહ્યો હતો. તેની સાથે મુજલ અલી રંગરેજ, રાજેશ જોયરે, લઈ ખાન, ઉમેશ રાવ અને કૃષ્ણ જોશી પણ જુગારમાં સામેલ હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.